ભારતના બિઝનેસ જગતના સૌથી મોટા સમાચાર પીએમ મોદી સાથેની મુલાકાત બાદ અમેઝોને ભારત માટે કરી છે બમ્પર જાહેરાત ₹1,00,000 કરોડનું કરશે મેગા ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં ડિજિટલ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમેઝોન કરશે ધરખમ રોકાણ ભારતની વધતી આર્થિક તાકાત અને વૈશ્વિક ક્ષમતાનો સ્વીકાર આજે દુનિયાની સૌથી મોટી કંપનીઓ પણ કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ગ્લોબલ ઈ કોમર્સ જાયન્ટ એટલે કે એમેઝોનના સીઈઓ એન્ડી જેસી સાથે થયેલી મુલાકાતના હવે પરિણામ આવ્યા છે પીએમ મોદી સાથેની આ હાઈ પ્રોફાઇલ બેઠક બાદ એમેઝોને ભારત માટે એક ઐતિહાસિક અને અત્યાર સુધીના સૌથી મોટા રોકાણની સત્તાવાર જાહેરાત કરી દીધી છે એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ સ્પષ્ટ કહ્યું કે તેમની કંપની આગામી વર્ષોમાં ભારતમાં વધારાના ₹1,00,000 પણ વધુનું એટલે કે આશરે $15 બિલિયન રોકાણ કરવા જઈ રહી છે આ મેગા રોકાણ બાદ એમેઝોનનું ભારતમાં કુલ રોકાણ વધીને $26 બિલિયન સુધી પહોંચી જશે આ જાહેરાત માત્ર આર્થિક રોકાણ પૂરતી સીમિત નથી પણ ભારતના યુવાનો માટે રોજગારીની મોટી તક લઈને આવી છે એમેઝોનના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણથી ભારતમાં અંદાજે 38 લાખ 3.8 મિલિયન નવી નોકરીઓનું સર્જન થશે જે દેશના બેરોજગાર યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે એમેઝોનનો આ પ્લાન જે છે તે 3 મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત છે પહેલું ભારતના નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો એટલે કે એમએસએમઈઝનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરવું બીજું ભારતમાંથી થતી નિકાસ એટલે કે એક્સપોર્ટને વૈશ્વિક સ્તરે વેગ આપવો જેથી 2030 સુધીમાં $20 બિલિયન નિકાસનો લક્ષ્યાંક પૂરો કરી શકાય ત્રીજું એમેઝોન વેબ સર્વિસના માધ્યમથી ભારતમાં ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીનો વ્યાપ વધારવો પીએમ મોદી સાથેની મુલાકાત બાદ એન્ડી જેસીએ ભારતના સ્ટાર્ટઅપ કલ્ચર અને આર્થિક નીતિઓની પ્રશંસા કરી તેમણે કહ્યું કે ભારત સાથેની તેમની આ ભાગીદારી આગામી સમયમાં લાંબા ગાળાના પોઝિટિવ રિઝલ્ટ્સ આપશે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના વિઝનને આગળ ધપાવવામાં એમેઝોનનું આ ₹1,00,000 કરોડનું રોકાણ નવો ઇતિહાસ રચી શકે છે તેમાં કોઈ જ શંકા નથી આ રોકાણથી ભારતીય બજાર અને લોકલ બિઝનેસને પણ વૈશ્વિક પ્લેટફોર્મ મળશે જોવું એ રહેશે કે જમીન પર શું ફેરફારો આગામી સમયમાં આ આટલા મોટા રોકાણથી જોવા મળે છે